ભૂતકાળમાં અનેકવાર વિવાદોમાં ઘેરાઈ ચૂકેલી અને જેલની હવા ખાઈ ચૂકેલી કીર્તિ પટેલે મહાશિવરાત્રિના મેળામાં પહોંચીને પણ વિવાદ સર્જ્યો છે। મૃગીકુંડમાં ઘૂસીને વિવાદ કરનારી કીર્તિ પટેલનો વધુ એક વિડીયો સોશિયલ મીડિયામાં વહેતો થયો છે। આ વિડીયોમાં કીર્તિ પટેલ સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત 2 મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર સાથે દાદાગીરી કરતી અને અપશબ્દો બોલતી નજરે પડે છે। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। ઉલ્લેખનીય છે કે કીર્તિ ઉપરા પીઆઈ જેપી વરિયાએ મૃગીકુંડમાં સ્નાન કર્યું હતું અને તેનો વિડીયો પણ સામે આવ્યો છે। જો કે આ મામલે કોઈ પણ કંઈ બોલવા તૈયાર નથી। મળતી માહિતી મુજબ ગઈકાલે જ્યારે કીર્તિ પટેલ મૃગીકુંડમાં સ્નાન કરીને બહાર આવી ત્યારે સુરક્ષાના ભાગરૂપે 2 મહિલા પીઆઈ તેની પાસે ગયા। આ સમયે કીર્તિ પટેલ ઉશ્કેરાઈ ગઈ અને જાહેરમાં પોલીસ અધિકારીઓનું અપમાન કરવાનું શરૂ કર્યું। વાયરલ વિડીયોમાં કીર્તિ પટેલ પોલીસને ધમકાવતા કહે છે કે હું અહીંથી જતી રહીશ, મારી પાછળ નહીં ફરવાનું, હું કોઈ આરોપી નથી, ચલો નીકળો અહીંથી। માત્ર એટલું જ નહીં, કીર્તિએ અત્યંત તોછડી ભાષામાં પોલીસ અધિકારીઓ માટે મારી બેટીઓ જેવા શબ્દો વાપર્યા અને રોબ જમાવતા શબ્દો વાપર્યા। પોલીસ જેવી શિસ્તબદ્ધ પાંખના અધિકારીઓ સાથે કરવામાં આવેલા ગેરવર્તનને જૂનાગઢ પોલીસ તંત્રે ગંભીરતાથી લીધું છે। આ વિડીયો વાયરલ થતા જૂનાગઢ એસપી સુબોધ ઓડેડારાએ તપાસના આદેશ આપ્યા છે। મહાશિવરાત્રિના મેળાના અંતિમ દિવસે રવેડી સમયે જ ભગવા કપડા સાથે કીર્તિ પટેલ ભવનાથ પહોંચી। રવેડી પૂર્ણ થયા બાદ મૃગીકુંડમાં સાધુઓનું સ્નાન શરૂ થતાં ત્યાં પણ પહોંચી જતા વિવાદ સર્જાયો છે। સાધુઓની વચ્ચે જ કીર્તિ પટેલ ડૂબકી લગાવતી જોવા મળી, જેના પર તંત્રનું ધ્યાન પડતા જ તેને તાત્કાલિક દૂર કરવામાં આવી। કીર્તિ પટેલની બાબતમાં આજે મહાશિવરાત્રિનું શાહી સ્નાન હતું। એ દરમિયાન ગેટ પર પ્રેશર હોવાના કારણે એક સાથે ઘણા બધા લોકો આવી ગયેલા હતા। તો એમાં આ કીર્તિ પટેલ નામની વ્યક્તિ છમ્મ વેશે સાધુનું રૂપ ધારણ કરી અને જે શાહી સ્નાન છે એમાં સામેલ થઈ ગયેલી હતી। આ બાબતે સાધુ સંતો દ્વારા અમારું ધ્યાન દોરવામાં આવતા તાત્કાલિક ધોરણે પોલીસ દ્વારા તેમને દૂર કરવામાં આવેલ હતી। આ બાબતે જો કોઈ અનિચ્છનીય કૃત્ય ગણાતું હશે તો 3 અખાડાઓની માર્ગદર્શન લઈ અને એમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે।